મમ્મી, પપ્પા, જય શ્રી કૃષ્ણ. ચા પાણી પીધા ને મમ્મી? હા તો વાંધો નહીં. હા બેટા, ચા પાણી જો ને તું જ દઈ ગઈ થી, ચા પીધી ને પછી બેઠા છીએ હું તાર પપ્પા. તું કેમ એટલી બધી વહેલી આજ જાગી ગઈ હે ભોલી? આ લગનની ભાગદોડમાં થાક લાગ્યો હોય, થોડીક વાર હુઈ રહી હોત તો બેટા. ના મમ્મી ના, એવું કાંઈ નથી, હું કાંઈ થાકી નથી મમ્મી. અરે ભોલા બટા, તું ક્યાં ઉપડ્યો અત્યારમાં? પપ્પા હું ક્યાં જવાનું, ઓફિસે જાઉં છું. અરે બેટા, આ લગનને બીજો દિવસ છે, ત્યાં તું ઓફિસે જવા માંડ્યો? હજી વહુને તેડવું મેલવું બધું બાકી જ છે ને. અરે મમ્મી પપ્પા, તમે બધા ઈ પતાવી દેશો ને, હું પછી ઓફિસેથી આવીશ ને ત્યારે ભોલીને તેડતો આવીશ. હા મમ્મી પપ્પા, ઈ ભલે ને ઓફિસે જાય, આમ થાય કે આખો દિવસ ઈ ઘરે શું કરશે, ભલે જાય હો. થેન્ક યુ ભોલી, તું બહુ સમજદાર છે હો. ચાલો ત્યારે હું જાઉં છું, બધાને જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અરે તમને હું કહું, આ આપણો છોકરો કેવો છે, લગનને બીજે દી ઓફિસે વયો ગયો. વહુને કેવું લાગે? એને ક્યાંક ફરવા બરવા ન લઈ જાવી જોવે? બસ આખો દિવસ કામ કામ ને કામ. એનો જીવ આખો દી કામમાં જ હોય છે. હવે તો ઈ કંઈક ઘરમાં ધ્યાન આપે ને તો સારું હો. હવે તો વવે આવી ગઈ છે, પણ હવે કંઈક સમજે તો સારું. આ ભોલો તો જો ને આખો દિવસ ફોનમાં જ રહેશે, બિઝનેસમાં જ રહેશે, કામમાં જ તેને. હું તો એકલી પડી ગઈ, શું કરું? ભોલો એ કઈ સમજતો નથી. હાલ ઈ ભલે ફોનમાં વાતું કર્યા કરે, મને તો ઊંઘ આવે છે, હું તો હુઈ જાઉં. ભલે ફોનમાં વાતું કર્યા કરે, બીજું હું. ભોલા, એ ભોલા, ભોલી, સોરી, હજી એક ફોન કરવો પડશે હો. હાલ હું તો હુઈ જાવ હવે, બીજું હું કરું? અરે ભોલી, ભોલી તો હુઈ ગઈ લે. સોરી ભોલી હો, હું તારી યારે ટાઈમ નો તને આપી કે બાપા, મારી બિઝનેસ જ એવો છે ને તો હું કરું? ભોલા, આ સવાર પડી ગઈ, હું નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ ને તમે તો ફોનમાં જ રહેશો. હવે હું કરવું મારે? અરે ભોલી, બેગ તૈયાર કર, આપણે બહાર ફરવા જવાનું છે. અરે હાચે, હાલો હાલો તો હું તે બેગ તૈયાર કરી નાખું હો. હા ભોલી, તું બેગ તૈયાર કર, હું જરીક બિઝનેસ ની વાત કરી લઉં ફોનમાં હો. ભોલી, બધું પેકિંગ થઈ ગયું કે? હા ભોલા, બધું પેકિંગ થઈ ગયું છે. હું તો બહુ જ ખુશ છું, આપણે ફરવા જઈશું બે જણા એટલે. પણ સોરી ભોલી, આપણે બહાર નથી જઈ રહ્યા, મારે બિઝનેસ નું કામ આવી ગયું છે. ભોલા, તમે મજાક ન કરો હો મારી યારે. એવું નથી ભોલી, પણ મારે છે ને ઇમરજન્સી ઓફિસ નું કામ આવી ગયું છે, એટલે મારે બહાર ગામ જવું પડે એમ છે, એટલે પ્લીઝ તું સમજ. એ હારું, બીજું હું? તમને તો બસ તમારું કામ જ પેલા દેખાય છે, જિંદગીની કઈક મોજ મજા માણવાની કઈ ખબર જ નથી પડતી. અરે ભોલા બેટા, અહીંયા આય તો. હા મમ્મી બોલો ને. ક્યાં જાય છે તું અત્યારે? મમ્મી હું ઓફિસે જાઉં છું. અરે હું ઓફિસે જાઉં છું? ઓલી બિચારી ભોલી ફરવા જવા હાટુ તૈયારી કરીને બેઠી છે ને તું ઓફિસે જાય છે? હા મમ્મી, મેં ભોલી સાથે વાત કરી લીધી છે, મારે અર્જન્ટ કામ આવી ગયું એટલે મારે જવું પડે એમ છે. સોરી મમ્મી. હે ભગવાન, આ કેવો છોકરો છે! ઓલી બિચારી હવારની તૈયારી કરતી હતી બહાર જવા હાટું, હશે એના મન ઉપર શું વીતતી છે. આ છોકરો કાંઈ સમજતો જ નથી, બસ કામ કામ ને કામ. કોણ જાણે આટલા બધા પૈસા ભેગા કરીને ક્યાં નાખશે. અરે વાહ ભોલી, તને તો બુક વાંચવાનો શોખ છે ને? હા ભોલા, મને તો ઘણા બધા શોખ છે. ભોલા, આજે વાતાવરણ કેવું સરસ છે નહીં? હા, હાલો ને આપણે ક્યાંક બહાર જઈએ. સોરી ભોલી, પણ મારે થોડુંક કામ છે. ભોલા, તમને એવું નથી લાગતું કે તમે આ જીવન જીવવાનું જ ભૂલી ગયા હો? જીવનમાં ખાલી પૈસા જ મહત્વના છે?
ઊંઘ આવે છે, જરીક માંડતા તો શીખો. અને તમે છો કે બસ કામ કામ ને કામ. લે ભોલી તો વહી ગઈ બાપા. ભાઈ શું કરે છે તું? હે ભાઈ? કાઈ નહીં, આ જો ને બેઠો છું. ભાઈ મારે શોપિંગ કરવા જાવું છે, મને થોડાક પૈસા આપો ને. હા આપું. જોલા કબાટના ખાનામાં કાર્ડ પડ્યું છે, એ કાર્ડ લઈ લે ને તારે જે જોતું હોય એ લઈ લે. શોપિંગ કરી લે, બીજું તો શું. એમ નહીં ભાઈ, તમે હું અને ભાભી આપણે ત્રણેય બહાર જઈ શોપિંગ કરવા માટે. આમે તે આપણે ઘણા ટાઈમથી બહાર નથી ગયા. જો બેન મારે થોડું કામ છે ને એટલે હું નહીં આવી શકું. તું ને તાર ભાભી બે જઈ આવો, જાઓ તમ તારે. શું ભાઈ તમે નકરું કામ 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 ને કામ જ. જ્યારથી ભાભી લગ્ન કરીને આવ્યા ને ત્યાંથી તમે ક્યાંય એને બહાર નથી લઈ ગયા. હવે તો કઈ સમજો. તમને એની કઈ પડી છે કે પડી જ નથી કઈ? બસ દીખી બસ, બહુ થયું તારું હવે. હું કઈ બોલતો નથી એટલે એમ નહીં કે મનમાં આવે એ બોલ્યા જ કરવાનું તારે. એ હું થયું? કેમ ભાઈ બેન બે તમે ઝઘડો કરો છો? અરે પપ્પા આને સમજાવો ને, ભીખીને મનમાં આવે એમ બોલે છે, મારી હારે ઊંચા અવાજે વાત કરે છે. પપ્પા ખાલી મેં ભાઈને છે ને ભાભીને બહાર લઈ જવાનું કીધું, બીજું કાંઈ કીધું નથી. તમને ખબર છે ને ભાભીને ઈ લગ્ન કરીને આવ્યા ત્યારના ક્યાંય બહાર નથી ગયા, તો હવે એને બહાર ન લઈ જવા જોવે. કેટલા દિવસ થઈ ગયા લગ્નને? 10-15 દિવસ થઈ ગયા. અને આખો દિવસ ભાભી ઘરમાં ને ઘરમાં, એનો મૂડે હારો રહેતો નથી. કેમ હું છું વળી ભોલીને? એ તમે જ હવે પૂછી લો ને. ભોલી એ ભોલી અહીં આવતો. હું છું છે તને કે તો મને થાય હું. તમને ગમે એ વાત કરો, ઘરની વાત હોય કે બહારની વાત હોય, તમારું મન તો નકરું કામમાં જ હોય, બિઝનેસમાં જ હોય. અમારી પ્રત્યે તો કાંઈ ધ્યાન જ નથી આપતા તમે. હા બેટા, મેં પણ તને જોયો છે હો. આખો દિવસ કામ જ કરતો હોય ફોનમાં, કાંઈક ઘરમાંય ધ્યાન અપાય. બેટા હવે તારા લગ્ન થઈ ગયા છે, કાંઈક છે ને હવે પરિવારમાંય થોડુંક ધ્યાન અપાય બેટા. સોરી પપ્પા, પણ મારો ઈરાદો એવો નહોતો. હવેથી હું ધ્યાન રાખીશ. એ હારું હો. તો ભાઈ હવે ભાભીને ક્યારે તમે ફરવા લઈ જાવ છો? હવે કાલે જાશું. પાકું ને ભોલા? એ હા. અરે પણ શાંતિથી જવાબ અપાય બેટા, પ્રેમથી જવાબ અપાય બેટા. હા ભોલી ભીખી પપ્પા, હું છે ને કાલે ફરવા લઈ જઈશ બસ. હા એમ કાંઈ કીધું નથી ને નકરા વડકા જ કરે છે તે. એ ભોલા બેટા, સાંભળેશ કે અહીંયા તો? બોલો ને મમ્મી પપ્પા, શું કામ છે તમારે? આ હું ફોનમાં વાત કરતો હતો, તમે મને છે ને બિઝનેસની વાતે ફોનમાં નથી કરવા દેતા બાપા. એ ફોન બોન બધું મૂક, પેલા મારી વાત સાંભળ. બેટા હું તને જે કાંઈ કહી રહી છું ને એ તું બરાબર ધ્યાનથી સાંભળજે બેટા. જીવનમાં ખાલી પૈસા જ કમાવા મહત્વનું નથી બેટા. પરિવાર અને આપણે બધા સંબંધોનું પણ કાંઈક કિંમત હોય છે, મૂલ્ય હોય છે બેટા, જેના માટે આપણે ટાઈમ આપવો પડે છે, જે તું આપતો નથી આ ઘરમાં. અરે મમ્મી, હું આ જે પણ કાંઈ કરું છું બિઝનેસ ને એ બધું, એ તમારા બધા માટે તો કરું છું મમ્મી. પણ બેટા પૈસા કમાવા જરૂરી છે, વાત સાચી છે તારી, પણ પરિવારને ટાઈમ આપવો એટલો જ જરૂરી છે. એટલે તું છે ને થોડોક ટાઈમ પરિવારને આપતા શીખ બેટા. અને બેટા તારા લગ્ન થઈ ગયા છે, જવાબદારી તારી વધી ગઈ છે, તે ક્યારેય ભોલીને યાદ કરી કે હાલ ભોલીને આજ આમ લઈ જાઓ, કે કાંઈક ભોલી હારે વાત કરું, કે ભોલીને કાંઈક પૂછું, કે એવું તને કોઈ દિવસ કાંઈ થયું છે બેટા? તે ક્યારેય ભોલી વિશે વિચાર્યું છે કે એને મારી જરૂર છે, મારે એને સમય આપવો જોવે, એવું વિચાર્યું છે ક્યારેય તે? મારે એની સાથે રહેવું જોવે, ક્યારેક એને ફરવા લઈ જવી જોવે, ક્યારેક બહાર હોટલમાં જમવા લઈ જવાય, ક્યારેક ક્યાંક બગીચામાં લઈ જવાય બેટા. આ 6 મહિના થઈ ગયા બેટા, 6 મહિનામાં તું એને ક્યાંય લઈ ગયો? તને હું એક વાત યાદ દેવડાવું ભોલા, તું નાનો હતો ત્યારે તાર પપ્પા છે ને કામે જતા ને બહુ મોડા આવતા રાતે, ત્યારે તું મને ફરિયાદ કરતો કે પપ્પા કેમ આવતા નથી, પપ્પા કેમ મારી સાથે રમતા નથી, પપ્પા કેમ મારે પેરેન્ટ્સ મીટિંગમાં આવતા નથી, મારી સ્કૂલે આવતા નથી, એવી બધી ફરિયાદ કરતો ને તું મને? હા મમ્મી કરતો. મને એની સાથે ફરવા નથી લઈ જતા, તું બહુ પપ્પાને યાદ કરતો હતો ને બેટા? હા
લગ્ન સંબંધથી જોડાયેલો છે બેટા. હવે તારી જવાબદારી વધી ગઈ છે. તું જો તો ખરો ભોલીની હામું, કેવી સરસ ફૂલની કળી જેવી હતી. હવે જો 6 મહિનામાં કેવી આમ મોઢું કરમાઈ ગયું છે એનું. જરીક ધ્યાન અપાય બેટા. આ તારા કમાયેલા પૈસા આપણે શું કરવા, જો તમને બેયને કામ ન આવે તો બેટા. તું હમણાં હું બોલ્યો કે હું કોના માટે કમાવશું? આ તમારા બધા માટે, આપણા માટે એમ બોલ્યો ને? આ બેટા પૈસા કમાવામાં તારી જિંદગી વહી જશે, તારી જુવાની વહી જશે. તારે અત્યારે સમય છે, પૈસા કમાવાનો સમય તો છે જ તે, પણ પરિવારને, પત્નીને ટાઈમ આપવાનો સમય છે બેટા તારો. હજી બેટા મોડું નથી થયું, હજી તું છે ને સમજી જા. મમ્મી તમે છે ને ભોલાને કાઈ ન કહો. એને એમ છે કે આપણે પૈસા કમાશું તો આપણે બધા ભેગા રહી શકશું ને, એવું છે એના મનમાં, બીજું કાઈ નથી. બેટા ભોલી, પૈસા તો ઈ કમાશે અને અત્યારે તો ઈ આપણી હારે નથી રહી શકતો. પછી એને પૈસા કમાઈ લીધા, પછી માની લે કે હું કે તારા પપ્પા બેમાંથી એક ન હોઈએ તો પછી શું થાય? તો એને મા બાપની કમી નહીં વર્તાય બેટા. માન કે ભોલી તને કઈક માંદગી આવી તો આપણે શું કરશું? પૈસાને ક્યાં નાખવાના બેટા? અને બેટા ખોરાક એટલો જ ખવાય કે આપણને પચે. જો વધારે ખાધો હોય તો પાછો નીકળી જાય. સેમ એવું જ પૈસાનું મહત્વ છે બેટા. ભાઈ મમ્મીની વાત સાચી છે હો. કાલ સવારે હું સાસરે જઈશ તો મારો વર મારી હારે આવું કરશે તો તમને બધાને કેવું થાય? મમ્મી આ બિઝનેસનો ફોન આવ્યો એને મેં કહી દીધું કે હું આવીશ, પણ હવે 1 અઠવાડિયા પછી આવીશ. મને માફ કરી દો મમ્મી, પપ્પા, ભીખી, ભોલી બધા. મને ખબર પડી ગઈ છે, આજે મને સમજાઈ ગયું છે કે હું જે કાંઈ પણ કરી રહ્યો હતો એ બધી મારી ભૂલ છે. હું પૈસાની પાછળ આંધળી દોટ મૂકીને દોડતો હતો, પણ એનાથી પૈસા તો ભેગા થાત પણ મારો પરિવાર વિખેરાઈ જાત. આજે મને સમજાઈ ગયું છે મમ્મી, પપ્પા બધા, તમને કહું છું બધાને. તમે બધાએ મને ઘણી વાર સમજાવવાની કોશિશ કરી પણ હું બધું કઈ મગજમાં લેતો નહોતો. પણ આજે મને ખરેખર એવું લાગ્યું કે મારો પરિવાર વિખેરાઈ રહ્યો છે, મારો ઘર સંસાર તૂટી રહ્યો છે એવું મને લાગ્યું. અને એટલે જ તે મમ્મી, પપ્પા, ભોલી, ભીખી તમે બધા જેમ કહેશો ને એમ હું કરીશ. કામ પછી પેલા પરિવાર. હવે તમે બધા ભેગા થઈને મને રોવડાવશો કે હું? મમ્મી તમે છે ને ઇમોશનલ નહીં થાવ મમ્મી, પ્લીઝ. ખુશ થાવ બધા તમે. મેં જો રજા લઈ લીધી છે, આપણે બધા એક સાથે ફરવા જઈએ, એટલે બધા ખુશ થઈ જાઓ પ્લીઝ. બેટા આપણે બધા ફરવા જઈશું, પણ અત્યારે તું 2-3 દિવસ માટે ફક્ત ને ફક્ત 2-3 દિવસ માટે તું ખાલી ભોલીને લઈને 2-3 દિવસ ફરી આવ. એને તારી ખાસ જરૂર છે બેટા. હા મમ્મી, હું ને ભોલી જઈશું બસ. ચાલો બધા હેપી, ખુશ. તો ભોલી આજ તો ઓલું છે ને સરસ મજાનું ગીત, ઓલું દીકરી વાળું, ઈ ગાઈ દે હાલ.
મારી દીકરી વાહ, કેવું સરસ ભજન ગાયું, કેવી સરસ દીકરીને શિખામણ આપતું ભજન ગાયું. વાહ બેટા વાહ. મિત્રો, જો તમને આ ભોલીનું ગીત ગમ્યું હોય, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો પ્લીઝ.